એના આગલી ભૂમિકાના આત્માઓ હતા એ તપસ્વી આત્માઓને જેમ ઋષિ મુનિઓ રીછ અને વાનરો બન્યા હતા એમ બધા આ તપસ્વી હવે ગોપ અને ગોપીઓ બન્યા હતા. એવી રીતે કળિયુગના વિષયમાં એ ગોપ ગોપીઓ બન્યા હતા, ઋષિ મુનિઓ રીછ વાનરો બન્યા હતા, શિવના વખતમાં ભૂત પ્રેતો બન્યા હતા, તો રામદેવજીના વખતમાં એ બધા જતી સતી બન્યા છે. જતી સતી પરંતુ ઘટે છે ઓળખાણ, ઘટે છે ઓળખાણ, ઓળખાતા નથી, ઓળખાતા નથી. અને એ ઓળખાણ માટે આ ગુરુ પદ છે એ વચન સ્વરૂપી છે. વચનનો વિશ્વાસ પકડી ગુરુના પદની રહેણી પાડશો એટલે તરત જ ઓળખાઈ જશે. વચનનો વિશ્વાસ એટલે રહેણી, રહેણી. પતિ પત્ની ઉપર ગુરુનું વચન છે, બે માંથી એકઈની મનોવૃત્તિ ડગી એટલે તરત જ વચન ઉપર નજર કરવાની રહી કે ધ્યાન દેજો મહારાજનું વચન, વચન. અને એ વચન પ્રેમ મર્યાદા વિના ક્યાંથી જાગશે, પ્રેમ વિના એકતા ક્યાંથી આવશે, એ તાળી પાડો ને રણો જાના રામની. ચાનસ મળી ગયો તમને, ગીત આવ્યું મોટું ઉઠો ભાગો. એ મને મજા આવે છે, તમે જેમ હો એમ કશો. મારા નિજાનંદ માટે જ હું આમ તમારી સામે આમ બેડોળ થઈને બેસું છું. તમને જે એંગલમાંથી જે દેખાય એ રીતે તમારે આનંદ લઈ લેવાનો. એવો દોડ કરવો હોય તો તમને ટિકિટ એમાં ન બોલાવું. 100 રૂપિયા ટિકિટ છે અમને. એક કોક બાઈ દીકરી છે એક મુસલમાનની, કેટલા રૂપિયા લે છે, 4-5 કલાક ભજન બોલવાના લ્યો એમ. તો ન એમ નહીં, એમ નહીં. જીવવું છે, જીવવું છે, જાગતા જીવવું છે. અને જીવવું છે એવી રીતે કે અનેકને ઉપયોગી થઈને જીવવું છે. પેટ ખાતર નહીં, મોજ શોખ માટે નહીં. આ બધું તો તમારા માટેનો શણગાર છે. આવા બનીને અમે ન આવીએ, મોટરમાં બેસીને ન આવીએ તો તમારા ચોકીદાર અમને ત્યાં આવવા ક્યાં દે છે? તમારા દરવાજામાં ન આવવા દે. આ બધું તો તમને, તમે રાજી થાઓ કે ભાઈ આપણો બાવો કંઈક જુઓ બધાની યારે મોટરમાં ફરે છે એમ તમે રાજી થાઓ. એટલે આ ફેસિલિટી તો તમારા માટે છે, અમારા માટે નહીં. નહીં, નહીં એટલે નહીં જ, તમારા માટે. તમે રાજી થાઓ. અને આવું જો શણગારીને નો આવીએ, મોટરમાં બેહીને નો આવીએ તો દરવાજે વોચમેન કે મહારાજ, એ મહારાજ, બહાર બોર્ડ માર્યો હોય ફેરિયાઓને ભિખારીઓને અંદર આવવાની મનાય છે. આ બાજુ વેજ મારી ફેરિયાઓને ભિખારીને અંદર આવવાની રાઈટ છે. એવા બોર્ડ મારવા જોઈએ ને વોચમેનને કેવું જોઈએ. કારણ કે આ લુગડા પહેરીને અનેક નીકળી પડ્યા. આવા લુગડા પહેરી, અમે તો સાદા પહેર્યા પણ આનાથી ચકમકતા લુગડા પહેરીને અનેક નીકળી પડ્યા છે. એટલે રોકવા જોઈએ, પણ એ રોકાતા નથી. એ તો એવી રીતે આવે છે કે તમે અંજાઈ જાઓ, તમે અંજાઈ જાઓ, અંજાઈ જાઓ, તમે બેસી જાઓ પગ પાસે. હું બાપુ, હું બાપુ, બાપુ, હું બાપુ.
તારા મા બાપમાં કાંઈ દેખાણું નહીં, તા બાવામાં શું હોય? એમાં કાંઈ ન કડાણું, પાખંડીઓમાં શું હોય? એમ પાખંડીમાં તરકટ પ્રપંચ કરી એવો પાવડર આમ છાંટીને તમારી આંખોને આંજીને એ બધું તમને ખબર છે, જવા દે. સરસ મજાની આ રહેણીની રમત છે, રહેણીની વચનની રહેણી. અરે રે, મર્યાદા આપોઆપ આવી જાય, આપોઆપ આવી જાય. યુવાન પતિ પત્નીનું દાંપત્ય, પતિ પત્ની માંથી માતા પિતા બન્યા હોય તો એ દાંપત્ય, સંતાનોની સંતુષ્ટ અમર વેલ તમને મળી હોય તો એ દાંપત્યમાં કરી લેવા જવું આ મર્યાદાનું શાસન છે. એ મર્યાદા જ પ્રેમને પ્રગટ કરે છે. મર્યાદા પાલન કરવા માંડો એટલે એકબીજા તમે દૈવી રૂપમાં દર્શાવવા માંડો. એકબીજા એ બધા ભૂત પ્રેત રીછ વાનર ગોપીઓ ગાયો ગોપાલો એ બધા કળજુગમાં એના એ બધા જતી સતી બનીને આવ્યા, જતી સતી બનીને આવ્યા. પણ જેદી પડદા હટે, જેદી ભ્રાંતિ ભાંગે, જેદી સત્ય રેણી પકડાય તેદી ઓળખાઈ જાય કે ઓહો આવો સમય જવા દીધો. 3.5 ડગલામાં 1 2 3 લોક, અડધું ડગલું બાકી રહ્યું, અડધું ડગલું. એટલે બળીના મનને એમ થયું કે અરે હવે મારી પાસે કઈ નથી તો આ વામનને શું આપીશ? હું તો બે બાજુથી છેતરાણો, ગુરુએ ના પાડી એનું માન્યો નહીં અને આને આપી ન શક્યો. આહા, ગુરુએ કીધું માની ન શક્યો અને આને કઈ આપી ન શક્યો. આ મને હમણાં ક્રોધ કરશે, વામન માંથી વિરાટ થયેલો લાવ અડધું ડગલું માંગશે તો હું ક્યાંથી આપીશ? ગુરુ મને કહેશે કે મેં તને ના પાડી હતી ત્યાં શું કર્યું? હું હવે તારો બચાવ નહીં કરી શકું. બડી મૂંઝાણા. એ વખતે બડીનું અડધું અંગ એની પત્નીએ કીધું, સ્વામી તમારી મૂંઝવણને હું જાણું છું, તમારી મૂંઝવણને હું જાણું છું, હું તમને આધીન છું. ગુરુ નથી જાણી શકતા, એ તમારા અધિપતિ છે, એ તમારી મૂંઝવણને જાણી શકતા નથી. શેઠને ખબર ઓછી હોય કે કારીગરની પરિસ્થિતિ, વેપારીને ખબર ઓછી હોય કે સામો વેપારી મારી યારે કેવી રીતે વ્યવહાર કરે છે, એની પરિસ્થિતિ શું છે. એમ પત્નીએ કીધું કે હું તમારી પરિસ્થિતિને જાણું છું સ્વામી. હજી હું તમને કહું છું, આ વાર્તા નથી કરતો, વાર્તા નથી કરતો, વાર્તા નથી કરતો. સદગુરુના ઘરની રહેણી, ગોહિલવાડની ધર્મ માતા ગંગા સતી પાનબાઈને ખોડામાં બેસાડી માથા ઉપર હાથ મૂકી અને હૃદયનો એવડો બધો પ્રેમ આપીને કહે છે કે દીકરી બેટા પાનભાઈ એમ નથી દીકરી આમ છે, બેટા એમ નથી આમ છે. એવડો પ્રેમ આપીને હો, પોતાનો હૃદયનો સંપૂર્ણ પ્રેમ આપીને પોતાની બનાવીને, એમ જ્યારે શિષ્યને સદગુરુ પૂર્ણ પ્રેમ આપી પોતાનો બનાવી અને જે કાંઈ એમાં રોપે છે એનો ઉગાવો થાય છે અને એ ઓજસ તેજસ એની પ્રજ્ઞા ઉઠે છે. તત્પુરુષની રહેણી સદગુરુ આવી રીતે આપે. તત્પુરુષની રહેણી, સત્પુરુષ છે એમ તત્પુરુષ છે. તત્પુરુષ હું પદ છે એમ તું પદ છે.
અને તું પદની ઉપર તે પદ છે, તે પદ. હું અહંકાર મારો, હું આ શરીર, હું, હા શરીર તું છો, શરીર જ તું છો. જા, શરીર જ ભગવાન છે. શરીર ભગવાન છે. શરીર તું જ ભગવાન. જા, સગુણ રૂપે શરીર ભગવાન, નિરાકાર રૂપે આ જીવ અંશી એ ભગવાન, અને નિરાકાર સગુણ અને નિરાકાર બેથી પર પરમ ગુરુ સદગુરુ છે. આત્મા સ્વયં સદગુરુ, પરમાત્મા આત્મા સાથે, જીવ આત્મા સાથે આ બેવના મિલન એક જ છે. આ બાજુ શરીર અને ઇન્દ્રિયો સાથે જોડાય, આ બાજુ શ્વાસે વિશ્વાસ સાથે જોડાય. મતલબ કહેવાનો મારો આશય, આ વાતો તમે ખૂબ ખૂબ સાંભળી છે, છતાંય આજ એ વાત કહું છું કે બળીના પત્નીએ પોતાના પતિની મૂંઝવણ જાણી લીધી. કેવી રીતે? એ બેઉ એક રેણી ઉપર આવીને ઉભા, એક રેણી ઉપર. પતિ પત્ની વિના યજ્ઞ નથી થતો એમ શાસ્ત્ર કહે છે, શાસ્ત્રી કહે છે. પતિ પત્ની શું કામ? કે તમે બે નથી, તમે એક છો, એક છો. ગુરુ શિષ્ય એવી રીતે પતિ પત્ની. બળીના પત્નીએ કીધું કે તમે એક કામ કરો, આ વિરાટને કહો કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ પૃથ્વી ઉપર ઉભવાનો મને હક છે. વૈરાટે કીધું હા બળી, તું જીવે છે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર ઉભવાનો તને હક છે. તારા બે પગલા જ્યાં છે એ પૃથ્વી તારી, જીવે છે ત્યાં સુધી. જ્યાં બે પગલા મૂકો એ પૃથ્વી તમારી, જીવો છો ત્યાં સુધી. બળીના પત્નીએ કીધું તમે ઉભા છો એટલી પૃથ્વી તમારી છે. હવે એક કામ કરો, તમારા મસ્તક ઉપર વૈરાટને કહો અડધું ડગલું તમારી પૃથ્વી મારા મસ્તક ઉપરથી લઈ લો, મારા મસ્તક ઉપર પગ દઈ દો, પગ દો. અડધું ડગલું તમારી પૃથ્વી લેણી છે એ હું આપી દઉં. મારું અસ્તિત્વ ભલે મટી જાય પણ મને આપ્યાનો સંતોષ, મારા આત્માને આપ્યાનો સંતોષ તો થાય. વાહ બળી, વાહ વાહ બળી. વૈરાટે અડધું ડગલું માથા માથે મૂક્યું, પરંતુ બળીના પત્નીએ કઈ રાખ્યું તું કે હે પતિદેવ, ડગશો નહીં, ડરશો નહીં, હિંમત હારશો નહીં. તમારા માથા પર વૈરાટનો પગ મુકાય એટલે એનો પગ તમે પકડી લેજો, અને તમારો પગ હું પકડીને બેસીશ, હું તમારા પગને પકડીને બેસીશ. જ્યાં સુધી હું તમારા પગને નહીં છોડું ત્યાં સુધી તમારું કશું નહીં થાય, કઈ નહીં થાય તમારું. અને તમે જ્યાં સુધી એનો પગ નહીં છોડો, એનો પગ પકડી લેજો, છોડશો નહીં, ત્યાં સુધી તમારા હાથમાંથી પગ મુકાવવા જરાય મહેનત નહીં કરી શકે. એનાથી કોઈ મહેનત નહીં થાય. એને તમે પકડી લેશો પછી પગનો ઝટકો મારી અને છોડાવવાની કોઈ એનામાં તાકાત નથી. તો પકડાઈ ગયા પછી તમારો બની જાય છે. વચનનો વિશ્વાસ પકડાઈ ગયા પછી એ તો તમારો બની જાય, તમારો. અને બળીએ હિંમત કરી, ભગવાન વૈરાટનો પગ માથા પર આવ્યો અને બળીએ પગને એવો પકડી લીધો, અને એવો જ બળીના પત્નીએ બળીનો પગ પકડી લીધો કે મારો પતિ તમારો ભગવાન છે, મારો પતિ મારો ભગવાન છે, મારા પતિનો ભગવાન વૈરાટ છે, એનો ગુરુ એનો ભગવાન છે, મારો ભગવાન તો આ રહ્યો. એને એના ભગવાનના પગ પકડ્યા, બળી એના ભગવાનના પગ પકડ્યા નથી. બળીના પત્ની પોતાના પતિનો પગ મૂકતા એ એનો ધર્મ બજાવે છે. બળીએ વૈરાટનો પગ પકડ્યો એ મૂકતા નથી કે તારો વિશ્વાસ મૂકીને હવે હું ક્યાં જાઉં, તારો વિશ્વાસ મૂકીને હવે લટકતો ક્યાં રહું, હવે તો ન છોડું, ન છોડું, ન છોડું. ભાઈ બળી કે ન છોડું, છોડું નહીં કોઈ રીતે. ભગવાને જરાય પગને હલાવ્યો નહીં, જરાય કોશિશ ન કરી, પગને છોડાવવા માટે કોશિશ ન કરી. શું કામ? શરણાગત વત્સલ, શરણાગતનો તો પ્રતિપાલ છે, શરણાગતનો રક્ષા કરવા વાળો છે.
પગને કેવી રીતે મુકાવી દે? જે એનો પગનો આશ્રય કરીને વળગી રહ્યો છે એને ફેંકી દે. અરે વાતમાં શું માલ છે? આ સિદ્ધાંત છે, આ સત્યનો સિદ્ધાંત છે, આ સનાતન છે. આ બીજ ધર્મની મહાપદની આ ભાઈ બીજની વાત કરું. સમુદ્રમાંથી લક્ષ્મીજી બળીના બેન બનીને આવ્યા પોતાના પતિને છોડાવવા. નારદજીએ સમાચાર દીધા કે બાપુજી હવે કોઈ રીતે છૂટે એમ નથી. એટલે લક્ષ્મીજીએ કીધું કેમ? તો કે એવી રીતે પકડાઈ ગયા છે. પણ ક્યાં પકડાઈ ગયા છે? નારદે કીધું તમે જ્યાં મોકલ્યા હતા ત્યાં. ક્યાં મોકલ્યા હતા તમે? ત્યાં પકડાઈ ગયા છે. લક્ષ્મીજી સૂતરનો તાર લઈને આવ્યા છે એમ કથા કહે છે. બળીને કહે છે કે ભાઈ હું તમારી બેન આજે રાખડી બાંધવા આવી છું. આજે પૂર્ણિમા છે, આજે રાખડી બાંધવા આવી છે. બેન હું તને ઓળખું છું પણ અત્યાર સુધી ક્યાં ગઈ હતી બેન? આ તારા ઘરવાળાને આવું કપટ કરતા તે કેમ નો રોક્યો કે મારા ભાઈની આવી દશા કરો છો? બળી ભાઈ ધર્મની રક્ષા કરવા માટે આ પગલું ભર્યું છે મારા પતિએ, પરંતુ ધર્મની સંગત કરીને તમે એને પકડી લીધા છે. બળી ભાઈ હું રક્ષા કરવા આવી છું, તમારું ભલું કરવા આવી છું. તમારા હાથ કમજોર ન બને એટલે હું તમને રક્ષા બાંધવા આવી. તમારો હાથ કમજોર ન બને, હાથ તમારો પાછો ન પડે. હાથ પાછો પડી જાય છે તમારો ધીરે ધીરે કરતા ઠેઠ ક્યાં હવે 5ની નોટમાં પૂગી ગયા છો. 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, બેસતા વર્ષને દિવસે 100 રૂપિયા મૂકતા તો હવે કેમ થઈ ગયા તમને ખબર છે, બહુ ખબર છે. પાકે પણ એ બાજુ ધ્યાન ન રખાય. 100 રૂપિયાની નોટમાં તમે 10 રૂપિયાની નોટ બદલાવીને મૂકવા માંડ્યા છે. 10 રૂપિયા બાપુને શું ખબર છે? બાપુને કઈ ખબર નથી ને ખબર રાખવા જેવું નથી. એમાં શું ખબર રાખે? દેવા વાળો નથી, અરે ભગવાન નથી, અહંકારની ભાષા છે આ. હું એમાં બોલું છું. દેવા વાળો નથી, દુબળો, ભગવાન નથી. 3 સાધુ આવ્યા. એક સાધુના હાથમાં મોટી તલવાર, બે એની ભેળા. એટલે મેં અમારા ચતુરભાઈને કીધું ને 20-20 રૂપિયા આપી દીધું. એટલે એને કીધું કે 100 રૂપિયાની રિક્ષા બાંધીને આવ્યા. 100 રૂપિયાની રિક્ષા. એટલે મેં કીધું આ તમારી તલવારથી બીતો નથી, તલવારથી બીતો નથી, લાવો 20-20 રૂપિયા પાછા. એટલે એના મને એમ થયું કે 20-20 રૂપિયા લઈ લેવાનો છે. એટલે મને કીધું એમ નહીં ગુરુભાઈ કોઈ સોચ કર સમજ કર એમ ન કરો, એવા એમ ન કરો. સતને તો ઓળખો, સત્યની રહેણીને તો ઓળખો. હજારો ભાઈઓ બહેનો આનંદથી એ સરસ મજાના પોતાના ભાવથી રસોઈ કરતા હોય ને એ રસોઈ આપણે બધા પ્રેમથી જમતા હોય. એ પ્રભુનો પ્રસાદ છે. એમાં કદાચ 5 પૈસા તમારા પડી ગયા હોય તો એ ઠાકરના નામની રોટલી વણાય છે એમાં છે. એમાં ક્યાં તમે આવું કરવા માંડ્યા? એવા ઘણા ઠેકાણા છે તમારા સરસ મજાના ઉત્સવમાં, તમારી મોટાઈ ને પ્રતિષ્ઠાના પ્રસંગોમાં ક્યાંક કાપ મૂકવા જેવા ઠેકાણા ઘણાય છે. આમાં શું અનક્ષેત્રમાં, આમાં ગાયોની સેવામાં એવામાં શું કાપ મૂકતા હશો? એનીબડી એમાં શું કાપ મૂકવા? તમારા હૃદયમાં રામ રામ કરીને અમારે ઉદારતાનો જન્મ આપવો. તમારા હૃદયમાં ઉદારતા જન્મ લે, પછી તમારા ખિસ્સા તરફ હાથને મોકલે ઉદારતા, અને એ ઉદારતાથી તમે કંઈક આપી દો. ઉદારતા જન્મ લે પછી તમે કંઈક આપો છો. એ ઉદારતાનું ધન ઉદારતાથી જ વપરાય ભાઈ, ઉદારતાથી વપરાય.
એ મોજ શોખ કે ભોગ વિલાસમાં ન વપરાય, ઉદારતાનું ધન ઉદારતામાં વપરાય. આ થોડો સમય છે, થોડો સમય છે. ઉદારતાથી જીવી જવા જેવું, ઉદારતાથી વાવી લેવા જવું. અને કાશી ક્ષેત્ર કહે છે, કાશી ક્ષેત્ર જ્યાં ભગવાનના નામનો પ્રસાદ પીરસાતો હોય, ભગવાનના નામનું ભોજન જમાતું હોય, અને જ્યાં તમારો રોટલો યોગ્ય જાતો હોય, એટલે એ કાશી ક્ષેત્ર. ગમે તેવા આપણા કર્મ હોય ને, એ કર્મને બાળીને ભસ્મ કરી દે છે. એમાં એવું બળ છે, એમાં એવું બળ છે, એવું બળ છે. ગમે તેવા કર્મનો સંઘર્ષ તમારા માથા પર ટોપલો થઈને આવ્યો હોય, પણ આ રોટલો એક એવી બાબત છે, એવી બાબત ન હોય તો તુલસીદાસજી એમ ન કહે કે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. એવી બાબત ન હોય તો કબીર સાહેબ નિરાકારને માનવા વાળા જો બે બાજુમાં બેઠા. આ તુલસીદાસ, આ તુલસી બાપા એમ કે છે, સગુણ રામ પ્રભુના અનન્ય ઉપાસક આરાધક એ એમ કે છે કે દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ. અને આ કબીર સાહેબ નિરાકારમાં માનવા વાળા, નિરાકારમાં. કોઈ ભગવાન પથ્થર પૂજે, પ્રભુ મિલે તો મેં પૂજું, પાણ ગોરખનાથજી બાપા. એમ જ કબીર સાહેબ કહે, હા એમ કહે. કબીર કહે હીરે મહારગડા જુદા. નિરાકારમાં માનવા વાળા છતાં શું કહે છે મિત્રો? कर साहेब की बंदगी और भूखे को अंधे. आहा, ये रोटलो एक एवी बाबत है कि तमे जीवो छो ત્યાં સુધી તમારો દિવસ ભર્યો ને ભર્યો રાખે, જીવો ત્યાં સુધી. એમાં દિવસને લથડવા ન દે, પાછો પડવા ન દે. એ રોટલો જેવી એક બાબત છે. શું કામ? અન્નમય કોષ છે, ઓદર ભરે છે, એ ઓદર માંથી જ આપણે જન્મ લીધો છે. એ રોટલો જ એક એવી બાબત છે. એ ગમે એવા કર્મ હોય, એ કર્મની જંજાળમાંથી મુક્ત કરી દે છે. ભાઈ તારો હાથ નબળો ન પડે એટલે હું રાખડી બાંધવા આવી. હાથ નબળો પડે નહીં એટલે રાખડી બાંધવા. જમણા હાથે રાખડી બંધાય, કે હાથે બંધાય? તારો હાથ નબળો ન પડે દેવામાં, એટલે રક્ષા બાંધવા આવીશું. બળી રાજાએ હાથ લંબાવ્યો, રક્ષા બાંધી દીધી. બેને આશીર્વાદ દઈ દીધા, ભરપૂર કરી દીધા બળીને. 360 દિવસ. કેટલા? એટલા છે કે 65 છે, જેમ હોય એમ. પણ આખા વર્ષમાં તારો વાળ વાંકો ન થાય એમ કહી દીધું. તારો હાથ મજબૂત રહેશે, ભગવાનનો પગ મૂકતો નહીં. હું તારું ભલું કરવા આવી છું. એટલે ભલું થઈ ગયું. બળી રાજી થયા કે બેન આપણા પક્ષમાં છે. ભગવાન ભલે માથા પર પગ રાખીને, પણ આ આપણા પક્ષમાં. બળી રાજી થયા એટલે તરત જ બેન એને રાજીપો જોઈ લીધો. રાજી હોય ને તો એ કહેવાય, તમે તો જઈ હોય તો બિલ મૂકીને બેઠા હો. રાજી થયા, ભાઈ રાજી થયા એટલે ધીરેકથી લક્ષ્મીજીએ બેને કીધું, ભાઈ હવે હું જાઉં, પણ બેન તે મને અમારો હાથ મજબૂત કરી દીધો, મને રાખડી બાંધી, મારી રક્ષા કરી, આખા વર્ષમાં મને કાંઈ ન થાય આવો મને મજબૂત બનાવી દીધો. ઉભી રહે બેન, મારે તને કંઈક આપવું જોઈએ, પણ તારા ઘરવાળાએ મારી પાસે કંઈ રહેવા દીધું? કાંઈ રહેવા દીધું? તારા ઘરવાળાએ કાંઈ રહેવા નથી. ભગવાન બધી વાતને સાંભળે છે, પણ બોલી શકાતું નથી. શું કામે? બોલે પગ પકડ્યો છે, જેને પગ પકડ્યો છે એને આધીન થઈને ઉભા છે એટલે બોલી શકતા નથી. અર્જુન પાછળ બેસી ગયા ને લગામ હાથમાં આપી દીધી એટલે ભગવાનને પૂછવું પડે કઈ બાજુ? હવે મોરા ભાગડ બાજુ રથ લઉં કે ઓલપાડ બાજુ, કઈ બાજુ રથ લઉં? તારવાડી બાજુથી જાઉં કે કોઈ રથ કઈ બાજુ હાંકું? પાછળ બેઠેલા ને પૂછવું પડે.
કારણ કે લગામ હોપી દીધી એટલે ક્યાં જાય, પૂછવું પડે કે કઈ બાજુ આંખશું. મિત્ર, હે પાર્થ, કહો રથને કઈ બાજુ લઈ જઈશું? હે વસુદેવ, આ સામ સામે એક બાપના બે દીકરા કંઈક ભાગ પાડવા માટે કઈ બાજી રહ્યા છે, કઈ માર્ગ વાદ વિવાદ કરીને એકબીજાને નાશ કરવા માંગે છે. તો આ બેવની વચ્ચે મારો રથ લઈ આવો કે આને શું જોઈએ છે અને આને શું જોઈએ છે, કઈ વાત માટે મરી જવા માટે બાપના દીકરા ભેળા થયા છે. તમે મારો રથ આ બેવની વચ્ચે કુરુક્ષેત્રના અધર્મ ક્ષેત્રમાં લઈ આવો. વસુદેવ, રથને લઈ જાઓ. હે પાર્થ, હે અર્જુન, હવે તમારો રથ કૌરવો અને પાંડવો આ બેવના સંઘર્ષ એની વચમાં તમારો રથ લાવ્યો છું. હવે કહો, હવે શું કરવું છે વિચારી લો. એમ આ બાજુ ઇન્દ્રિયો, કામનાઓ, તૃષ્ણાઓ, વેદનાઓ, એષણાઓ, ઈચ્છાઓ, વાસનાઓ, એક બાજુ કૌરવોની કામનાઓ, એક બાજુ પાંડવોનો પંચનો પ્રેમ, પંચનો ન્યાય, એક બાજુ 5 પતિ ને 1 પત્ની સતી એવા 5 ભાઈઓ, એક બાજુ પંચ અને એક બાજુ પ્રપંચ. બેયની વચમાં રથ આવ્યો અને હવે વાસુદેવ કહે, નિર્ણય લે હે અર્જુન, નિર્ણય લે. હવે કઈ બાજુ શું કરવાનું છે? આવી રીતે આપણે નિર્ણય લેવાનો છે. આપણી બુદ્ધિ જો એમાં નિર્ણય લેવામાં પાછી પડે તો સદગુરુને પૂછી જોવું કે શું કરું, કેમ કરું, શું કરું. અર્જુનની બુદ્ધિ પાછી પડી, હાથમાંથી ગાંડીવ મૂકી દીધું. નહીં લડવું, આને મારી નાખીશ તો આ મારા બાપના છે, આ મારા છે, આ મારા બાપના, બે એક જ છે, મારે એવું નહીં કરું. આવી રીતે બુદ્ધિ નિર્ણય લે છે. સંસારને સગાવાલાને મૂકીને બાવાઓની પાસે થોડું રખડાતું હશે. એમ નહીં. તો પછી સગાવાલામાં ઘારીપુરી ખાઈને થોડું જીવાતું હશે. એમ નહીં. પછી જીવ નિર્ણય લઈ શકતો નથી. એ વખતે બળીને બેને કીધું કે ભાઈ, રાખડી બાંધી છે, હવે હું જાઉં, પણ બેન મારે તને કંઈક આપવું છે. તારા ઘરવાળાએ મારું બધું લઈ લીધું છે, હવે મારી પાસે તને આપવા જેવું કશું નથી. આ એક હાથ હતો જમણો, એ આપવા જેવો, એ બાંધી દીધો છે. એટલે લક્ષ્મીજી કે કઈ મારે જોતું નથી, મારે કઈ કમી છે? મારે કાંઈ કમી નથી, કોઈ જાતની કમી નથી, કોઈ કમી નથી. પણ એક હાથ તારો મજબૂત થઈ ગયો છે, ઈ હાથે તું કઈ આપી શકે એવો ન હો તો મારે કશું જોતું નથી. તો આ એક હાથ તે જેમ છોડ્યો ને એમ બીજો હાથ છોડી દે એટલે મારા ઘરવાળાને લઈને નીકળી જાવ. બીજું મારે કાંઈ જોતું, મારે આ મારો પતિ જોઈએ છે. એક હાથે તે એને પકડ્યો છે, જમણો હાથ મેં છોડાવ્યો, હવે ડાબો હાથ તું છોડી દે એટલે હું એને લઈને નીકળી જાઉં. તારું મારું સમાધાન. ભાઈ બીજ. પ્રથમ તો પ્રહલાદ જાગ્યા રાજા હરિશ્ચંદ્ર ને તારા. પ્રથમ તો પ્રહલાદ જાગ્યા રાજા હરિશ્ચંદ્ર ને તારા દે રાણી. 5 પાંડવો સતી દ્રૌપદી, 5 પાંડવો દ્રૌપદી
राजा बड़ीए कीधी ओळखाणी गुरुदेव सतने હવે લડીએ આવા રૂડા પુણ્ય ફળ લાગ્યા એ પધારો ગુરુદેવ સતને વેલ ભાઈલાથી ભાવ રાખો તમે ડાળ્યું મેલી રોડા ફળ ચાખો એવા ભાઈલાથી ભાવ રાખો તમે ડાળ્યું મેલી રોડા ફળ ચાખો ચાખો તમે ડાળું મેલી રોડા ડાળું મેલી રોડા ફળ ચાખો બોલિયા નિરલબાઈ સતી એ જ બોલિયા संत चरण चित राखो गुरुदेव सत ए जीव आवे ने जाइए ने कौन रोके रे ए श्वास आवे ने जाइए ने कौन रोके अवड़ो विश्वास बीजो कौन या पेरे श्वासानी मूड़ी तारी मूल्यवान छे वण लेखे वावरता कोण रोके रे वण लेखे वावरता कोण रोके रे हे वण लेखे वावरता कोण रोके रे वण लेखे वावरता कोण रोके रे अमृत नो कुंभ तारे नाभि मां भर्यो अमृत नो कुंभ तारे नाभि मां भर्यो ए वीराय अमृत नो कुंभ तारे नाभि मां भर्यो अमृत नो कुंभ तारे नाभि मां भर्यो ए ढोड़ाई से धूड़ मातने कोण टोके रे ढोड़ाई से धूड़ मातने कोण टोके रे धूड़ मातने कोण टोके रे ढोड़ाई से धूड़ मातने कोण टोके रे आवड़ो विश्वास बीजो कोण आपे रे आवड़ो विश्वास बीजो कोण आपे रे ए जीव आवे ने जाइए ने कोण रोके रे जीव आवे ने जाइए ने कोण रोके रे श्वास आवे श्वास आवे ने जाइए ने कोण रोके रे श्वास आवे ने जाइए ने कोण रोके रे
પરાની વાણી તારા પીંડ માંથી બોલે, પરાની વાણી તારા પીંડ માંથી બોલે, વિવેકની ભાષા તને કોણ શીખાડે, વિવેકની ભાષા તને કોણ શીખાડે, મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે, મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે, રેણીનો અભ્યાસ કોણ કરાવે, તેની રેણીનો અભ્યાસ કોણ કરાવે, એની રહેણીનો ખલી જો રહેણીના દાવ રે ગુરુ ગમતી, ખેલી જો રહેણીના દાવ રે ગુરુ ગમતી, ખેલી જો ખેલી જો ખેલી જો રહેણી દાવ રે ગુરુ ગમતી, ખેલી જો રહેણી ના દાવ, ખેલી જો કરી જો છો ધારી ના ગાવ રે ગુરુ ગમતી, કરી જો છો ધારી ના ગાવ, કરી જો એની રેણીનો હે રેણીનો અભ્યાસ કોણ કરાવે, તેની રેણીનો અભ્યાસ કોણ કરાવે, રોટીમાં રામને નામમાં ઉપાસના, રોટીમાં રામને નામમાં ઉપાસના, રોટીમાં રામને નામમાં ઉપાસના, રોટીમાં રામને નામમાં ઉપાસના, રેણીના દાવે તને કોણ રમાડે, રેણીના દાવે તને કોણ રમાડે, હે રેણીના દાવે રેણીના દાવે તને કોણ રમાડે, રેણીના દાવે તને કોણ રમાડે, નામ વચનનો મહિમા મોટો, નામ વચનનો મહિમા મોટો, નામ વચનનો મહિમા મોટો, નામ વચનનો મહિમા મોટો, સુરતાના દોરે તને કોણ ચડાવે, સુલતાના દોરે તને કોણ ચડાવે, હે સુરતાના દોરે હે સુરતાના દોરે, સુરતાના દોરે તને કોણ ચડાવે, સુલતાના દોરે તને કોણ ચડાવે, અવળો વિશ્વાસ બીજો કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, જીવ આવે ને જાય ને કોણ રોકે રે, જીવ આવે ને જાય ને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય, શ્વાસ આવે ને જાય ને કોણ રોકે,
વિશ્વાસ બીજો કોણ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે મૂળદાસ મરમ પીડ ને બ્રહ્માંડમાં 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 ફેરો સફળ સદગુરુ કરાવે ફેરો સફળ સદગુરુ કરાવે ફેરો સફળ ફેરો સફળ સમરથ કરાવે ફેરો સફળ સમરથ કરાવે આવડો વિશ્વાસ બીજું કોણ આપે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે ને જાય ને કોણ રોકે રે જીવ આવે ને જાય ને કોણ રોકે રે જીવ આવે ને જીવ આવે ને જાય ને કોણ રોકે રે જીવ આવે ને જાય ને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય ને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે ગુરુ રામા ગુરુ રામા રામ ગુરુ રામા રામ રામા હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે ગે બીરામા બાપા રામ ગે બિરામા બાપા રામા હરે હરે ખોડલ અંબા જગદંબા ખોડલ અંબા ખોડલિયંબા જગદંબા ખોડલિયંબા હરે હરે ઉમા શિવા ઉમા શિવા ઉમા શિવા હરે ઉમા શિવા ઉમા શિવા ઉમા શિવા હરે હરે નકળંગી પીર રામા નકળંગી હરે નકળંગી પીર રામા નકળંગી હરે હરે ગુરુદત્તા ગિરનારી ગુરુદત્તા રે ગુરુદત્ત ગિરનારી ગુરુદત્ત હરે હરે ધન્ય હો તો આજનો એક સંદેશો નજીકના સમયમાં કારતક સુદ નોમ અને તારીખ 20/11/2004 નોમથી પૂનમ સુધી ગિરનાર ક્ષેત્રમાં આપણા પ્રેરણાધામ આશ્રમમાં રામદેવજી મહારાજની ગુરુમુખ કથા આપણે ગાવા જવાનો છે. લાખો માણસો ગિરનારની પરિક્રમા કરતા હશે. આપણા કેવા સારા ભાગ્ય કે એ વખતે 11 દેવ ઉઠી
દેવતાઓ, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, ગિરનારમાં સાધના કરનારા, એ બધા જોગંદરો, 89-84 ઓલિયા પીરો બધા